આગળ વાત સુરતની કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુડા આવાસના બિલ્ડિંગ નંબર 39માં ગત 31 માર્ચે થયેલી હિંસક ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। બિલ્ડિંગમાં રહેતા અક્ષય કંથારિયા અને રૂપેશ બાલાજી સાથે થયેલા સામાન્ય લડાઈની અદાવતમાં રાજકુમાર સિંઘ અને તેની ગેંગે મધરાતે આતંક મચાવ્યો। આ શખ્સોએ ખુલ્લી તલવારો લઈ પાર્કિંગમાં ઉભેલા 3 ટુ વ્હીલર અને એક રિક્ષા સાથે જ ઇલેક્ટ્રિક મીટર અને માછલીઘરમાં તોડફોડ કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું। ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી રાજકુમાર સિંઘ સહિત શૈલેષ બારિયા, મયંક રાઠોડ અને શિવા નાયકની ધરપકડ કરી છે। ગુનેગારોમાં પોલીસનો ખૌફ કાયમ રહે તે માટે પોલીસે તમામ આરોપીઓને સાથે રાખી સુડા આવાસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। જાહેરમાં પોલીસના સકંજામાં આવેલા આ શખ્સોની દાદાગીરી ઉતરી ગઈ છે અને પોલીસે તેમને કાયદાનું કડક ભાન કરાવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવિંદ રાઠોડ આપણી સાથે જોડાયા છે। અરવિંદ, જણાવશો ખાસ કરીને જે આ સમગ્ર ઘટના સામે આવી છે, વારંવાર આવા અસામાજિક તત્વો લોકોને પરેશાન કરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું અને કાયદાનું ભાન કરાવાયું, શું પરિસ્થિતિ? બિલકુલ, જંગના જે પ્રકારે ઉમલા પીપલોદના સુડા આવાસમાં જે રીતે તોડફોડ કરાઈ હતી અને ત્યારબાદ આતંક મચાવવામાં આવ્યો હતો, એટલે આતંક મચાવનાર એટલે તમામ જે લોકો છે તે આરોપીની ધરપકડ કરી છે અને 31 માર્ચે સુડા આવાસમાં જે પ્રકારે પાર્કિંગમાં ઘટના બની હતી અને જેમાં અક્ષય કથિરિયા, રૂપેશ બાલાજી સાથે આરોપીઓ દ્વારા ઝઘડો થયો હતો અને રાજકુમાર સિંઘ સહિતના અન્ય 4 ઇસમો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને આરોપીએ મારામારી કરી અને ખુલ્લી તલવાર જેવા હથિયારો પણ લઈને જોવા મળ્યા હતા અને ટુ વ્હીલ સહિતના જે વાહનો, ઇલેક્ટ્રિક સહિતના અને ખાસ કરીને માછલી ઘરમાં પણ તોડફોડ કરી હતી। એટલે ત્યારે ઉમરા પોલીસે ગુનો નોંધીને જે રીતની કડક કાર્યવાહી કરી છે અને તપાસ દરમિયાન રાજકુમાર સિંઘ, શૈલેષ બારિયા, મયંક રાઠોડ, શિવા નાયકને ધરપકડ કરી અને આરોપીએ ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને આરોપીઓને કાયદાનું ભાન કરાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। જી અરવિંદ, ખાસ કરીને જે પ્રમાણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જો કે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે, આવા જે આરોપીઓ હોય છે તે લોકોને દંડ ફટકારવામાં આવે છે, તેમના સામે કાયદાકીય ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, પોલીસ દ્વારા ખૌફ તેમનો બની રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવી જરૂરી છે। જંગના અલબત્ત જોવા જાય તો જે રીતે અસામાજિક તત્વોનો આ રીતે પોલીસનો કોઈ ડર ન હોય, ખોફ ન હોય તેવા દ્રશ્યો વારંવાર સુરત જેવા શહેરમાં બન્યા કરે છે અને જેમાં પોલીસનો સ્પષ્ટ રીતે ક્યાંય દેખાય નહીં ખોફ। એટલે અવારનવાર ખબર છે કે આવી મગજમારી કે આવી તલવાર જેવા ઘાતક હથિયારો લઈને જયારે મારી કરતા હોય, પરંતુ પોલીસનો ડર નથી એવા સ્પષ્ટ છે। છતાં પણ પોલીસે હવે આવા સ્થાનિકોમાં જે ભયનો માહોલ ફેલાવનાર હોય છે એટલે તેની સામે કડક કાર્યવાહી છે તે કરી છે, ઘંટાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, સરઘસ કાઢ્યું છે, તેમ છતાં પણ આવા આરોપીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ। તો આવા કેટલાક અસામાજિક તત્વો કે જેમના દ્વારા સ્થાનિકોને કનડગત કરવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે, તે લોકોનું સરઘસ કાઢી પોલીસ દ્વારા કાયદાકીય ભાન કરાવવામાં આવ્યું છે।